મોદીએ 200 ટન સોનું વેચી દીધું. આ ન્યૂઝ તમારામાં પણ આવી છે, પણ આ ન્યૂઝ બિલકુલ ફેક છે. અને આ ન્યૂઝ ફેલાવવાવાળા બીજું કોઈ નહીં, રાહુલ ગાંધી અને એમના ચમચા છે. આ હું નથી કહેતો. RBI અને રિઝર્વ બેંક કહે છે કે આપણી જોડે હાલની અંદર પણ 880 ટન સોનું પડ્યું છે. 2014ની પહેલાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે 557 ટન હતું. એટલે વધારો થયો છે, ઘટાડો નહીં. પણ આ બધું રાહુલ ગાંધીને અને ચમચાઓને હજમ નહીં થાય. મોદી સરકાર એ છે કે એક પોલ કરવાથી યુદ્ધ ઊભું રહી જાય. મોદી સરકાર એ છે કે આપણા દેશના વિદ્યાર્થીઓને, આપણા દેશના માણસો બીજા દેશની અંદર જોબ કરતા હોય અને યુદ્ધનો મામલો હોય અને યુદ્ધ ચાલુ હોય ત્યારે આપણા દેશમાં તરત સેફલી ઘરે પહોંચાડે છે. આપણા દેશનું નામ ઇન્ડિયા. કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે બહારના દેશના કોઈ માણસો ઓળખતા નહીં, નામની ખબર નથી. અને અત્યારે હરેક દેશની અંદર આપણા દેશની વાવા થાય છે, મોદીને સલામ કરે છે. એ વાત રાહુલ ગાંધીને હજમ નથી થતી અને રાહુલ ગાંધી હંમેશા બુરાઈ કરતા હોય છે ભાઈ, અને બીજા દેશમાં આપણા દેશની કાપણી કરતા હોય છે અને આપણા દેશનું નામ ખરાબ કરતા હોય છે. હવે ઘણા બધા એમ પણ કહે છે ડોલરની અંદર 10 રૂપિયા કેમ વધી ગયા, તો એમને હું જણાવી દઉં કે આપણી જોડે કાચા તેલનો સ્ત્રોત નથી, એ આખા દેશને ખબર છે. અને એ વસ્તુ બહારના દેશમાંથી મંગાવી પડે છે. અને એવી ઘણી બધી ખાદ્ય પદાર્થ વસ્તુ બહારના દેશમાંથી મંગાવી પડે છે અને એનો વહીવટ ડોલરથી કરવામાં આવે છે. અને આપણી જોડે એટલો ડોલર નથી. આપણો દેશ એવડો મોટો છે કે રોજની લાખો ગાડીઓ અને લાખો બાઇકો અને મોટા ટ્રક વેચાતા હોય છે અને એની અંદર કરોડો લીટર પેટ્રોલ ડીઝલ ફૂંકાઈ જતું હોય છે. એટલે મોદી સરકાર કહે છે કે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરો, પણ એમાં પણ ચમચા વિરોધ કરતા હોય છે. અને જ્યારે આપણા દેશ ઉપર કુદરતી આફતો આવી હોય છે ત્યારે પણ દેશનો સાથ હાલવાને બદલે કોંગ્રેસે હંમેશા દેશ વિરોધ કર્યો છે. એ હું તમને કહું, જ્યારે કોરોના આવ્યો ત્યારે આખા વિશ્વમાં, દુનિયાભરની અંદર કોરોનાનો કહેર હતો અને એ ટાઈમે આપણા દેશની અંદર કર્ફ્યુ લગાવવામાં આવ્યું અને લોકડાઉન કરવામાં આવ્યું. એમાં પણ કોંગ્રેસે બહુ એટલે બહુ વિરોધ કર્યો અને બધાને ખબર હતી કે જો આપણે બહાર નીકળશું તો આપણી તબિયત ખરાબ થાય અને આપણા દેશની અર્થવ્યવસ્થા ખરાબ થશે. ત્યારે પણ કોઈએ સપોર્ટ ન આપ્યો અને સાથ ન આપ્યો. જ્યારે આપણા દેશની અંદર બહાડનો કે પાણીની વરસાદ ફૂલ આવી જાય ને બહાડ આવી જાય છે ત્યારે પણ કોંગ્રેસ સરકાર વિરોધ કરતી હોય છે. તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે એક માણસના ઘણા બધા વિરોધી થઈ જાય ત્યારે સમજી લેવાનું કે એ માણસ કાંઈક કરતો હોય છે. આપવાળા, કોંગ્રેસવાળા હાથ ધોઈને બીજેપી પાછળ પડી ગયા છે. એટલે સમજી જાઓ કે મોદી સરકાર કાંઈક તો છે કે એને પાડવા મથે છે, અને એ પણ બબે પાર્ટીઓ, તો પણ મેળ નથી આવતો. કારણ કે આપણા સનાતની હિન્દુઓ હારે છે. જય શ્રી રામ.